નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં। જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આજની વાર્તાનું શીર્ષક છે જટો હલકારો। બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી। આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો। અંધારિયાના દિવસો હતા। એવી નમતી સાંજના ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે। નાના નાના અડધા નિર્વસ્ત છોકરાની ઠઠ જામી પડી છે। કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે। સાકરની એક એક ગાંગડી, ટોપરાની બબે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે। બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉગાડ્યું નથી। કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે। મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડીને આરતીની વાટે છોરાની કોર ઉપર બેઠા છે। કોઈ બોલતું નથી। અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે। આજે તો સંધ્યા જરાય ખીલી નથી। એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવે હળવેથી સંભળાવ્યું। દ્રશ્યું જાણે પડી ગઈ છે। બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, કળજુગ રચ્યું, હવે કળજુગમાં કોળતી નથી ભાઈ, ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો। ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવિંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે। 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું। ચોથે કહ્યું, ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે। તે ટાણે આંબલા બજાર સોસરવા બે માનવી ચાલ્યા આવે છે। આગળ આદમી ને પાછળ સ્ત્રી છે। આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે। સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે। પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અસતી ન રહી। રજપૂતે જ્યારે દાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગો હશે। દાયરે એને ટપાર્યો, બા રામ 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 રામ। તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો। પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે। એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો, અરે ઠાકોર, આમ કેટલેક જવું છે? આગેરાગ જવાબ મળ્યો, તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને। કાં, કેમ તાણ કરવી પડે છે બા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી, બીજું તો કાંઈ નહીં, પણ અહુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાય માણસ છે તો અંધારામાં ઠાલું જોખમ સીધને ખેડવું। વળી અહીં ભાણે ખપતી વાત છે। સહુ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઓ। વાહ, મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો। મરદોને વળી અસુર કેવા? હજી તો કોઈ વળીઓ દેખાયો નથી। તાણ કરનારા ગામ લોકોના મોં જખવાણા પડી ગયા। કોઈએ કહ્યું કે ઠીક, મરવા જો એને। રજપૂતને રજપૂતાણી ચાલી નીકળ્યા। વગડા વચ્ચે ચાલ્યા જાય છે। દિવસ આથમી ગયો છે। આગેથી ઠાકરની આરતીના રણકારા સંભળાય છે। ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝૂંડમાં દીવા તબકવા લાગ્યા। અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાંચા વાપરીને દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે। મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા। બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો। ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે। કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે। દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે। કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓને 6 મહિને કાગળના કટકાની વાત જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે। ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે। જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો। 2 જણાને પૂછપરછ થઈ। બાઈનું પિયર સણોસરામાં હતું।
એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મનસગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બે જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરાક છેટી પડેલી જોઈને એને પાછળ જોયું. પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાળ્યો તારો ભાઈ, છાની માની ચાલતી આવ, અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ, એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂતે જોડેલું આગેરાગ નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તલવાર નાખી દેજે. રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર ન નીકળી શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ ઘરેણાં ઉતારવા માંડ. લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટેલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા પછાડો, એ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી. દોડજે, ખબરદાર, એલા કોણ છે ત્યાં. એવો પડકાર કરતો જટો તલવાર ખેંચી જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂકી. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રાજપૂત કહે છે કે હાલો ત્યારે હાલશે ક્યાં? બાયલા, શરમ નથી થતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયાળ માટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રાજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી. દાહ પ્રગટાવ્યો. બંને જણા ભળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરીને જોતે ઝબુકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો અને સતીનો પંજો હયાત છે. વાર્તા અહીં સમાપ્ત થાય છે. સૌરાષ્ટ્રની રસદાર ઝવેરસર મેઘાણી કૃત. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.